GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહારમાં આવતીકાલના મતદાન પહેલા આજે દિલ્હીમાં વોટ ચોરીનો બોમ્બ ફોડતા રાહુલ ગાંધી. આગામી 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર, ટ્વીટ પર જાહેરાત કરતા CM. કાશ્મીરના પ્રવાસન સ્થળોમાં ભારે હિમવર્ષાથી પ્રવાસીઓમાં ફેલાતી ખુશી, ગુજરાત સહિતના રાજ્યોમાં શરૂ થશે ઠંડી. જામનગરના ફ્લાયઓવરમાં પાઇપલાઇન અને વાયરિંગ બારોબાર ફિટ કરવામાં આવતા વિવાદના એંધાણ. જામનગર શહેર BJPમાં પ્રમુખ સિવાયના હોદ્દેદારો માટે સેન્સ લેવાનો કાર્યક્રમ જાહેર થતાં દાવેદારોમાં ઉત્તેજના. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહારમાં આવતીકાલે ગુરુવારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તે સમય ધ્યાનમાં રાખીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે બુધવારે સવારે ફરી એક વખત દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવતા સનસનાટી મચી ગઈ છે. રાહુલ ગાંધીએ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બિહારમાં પણ વોટ ચોરીની આશંકા છે. રાહુલ ગાંધીએ આજે દિલ્હીની પત્રકાર પરિષદમાં હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં એક્ઝિટ પોલ દર્શાવ્યા હતા અને કહ્યું કે હરિયાણામાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવતી હતી અને તે બાદનું પરિણામ આપણી સામે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ત્રણેય રાજ્યો હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વોટચોરી પકડી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ એક પોસ્ટમાં ઉલટી ગિનતી શરૂ તેવું પણ લખ્યું હતું. રાહુલના આ વિધાનો મુદ્દે પણ વિવાદ સર્જાય તેવી ધારણા છે. તેમણે કહ્યું કે હરિયાણામાં 25 લાખ મતોની વોટ ચોરી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વોટ ચોરીનો મામલો ખૂબ જ આક્રમક રીતે ઉપાડવામાં આવ્યો છે અને ચૂંટણી પંચ તથા ચૂંટણી કમિશનર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને પરિણામે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના મુખ્ય ચૂંટણી કમિશનર સોશિયલ મીડિયામાં મજાકનું પાત્ર બની ગયા છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે કૃષિ ક્ષેત્રને પારાવાર નુકસાન થયું છે. ઉપરાંત ટેકાના ભાવે ખરીદી ઢીલમાં પડી હતી. પરંતુ હવે વાતાવરણ સ્વચ્છ થવા સાથે રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી અને પેકેજ માટે પહેલ શરૂ કરી છે. તારીખ 9થી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ઉપરાંત નુકસાની પેકેજ પણ ઉદાર હશે તેવો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટમાં આપ્યો છે. મુખ્યમંત્રીએ આજે બપોરે ટ્વીટમાં એવો સંદેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર તારીખ 9થી મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ કરશે. માવઠાથી થયેલી નુકસાની વિશે સંકેત આપતા એમ કહ્યું હતું કે કુદરતી અણધારી આફતના લીધે રાજ્યના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે. કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં હિમવર્ષા અને મંગળવારે સાંજે મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી હવામાનમાં પલટો આવ્યો અને તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો. હવામાનમાં અચાનક ફેરફારથી ખીણમાં ઠંડીમાં વધારો થયો છે. સોનમર્ગ, ગુલમર્ગ, દૂધપથરી અને યુસમર્ગના પહાડી વિસ્તારોમાં મોડી સાંજે હિમવર્ષા શરૂ થઈ, જેનાથી આ સુંદર ખીણો સફેદ ચાદરમાં ઢંકાઈ ગઈ. હિમવર્ષા જોવા આવેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશીની લહેર ફેલાઈ ગઈ. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે હિમવર્ષાથી કાશ્મીરમાં હવામાં તાજગી આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાથના પાસ અને નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં પણ કુપવાડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. પહલગામ હુમલા પછી પ્રવાસન ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. હોટેલો ખાલી હતી અને બુકિંગ રદ કરવામાં આવ્યા હતા. પરંતુ કાશ્મીરના લોકોને આશા છે કે આ હિમવર્ષાથી પરિસ્થિતિમાં સુધારો થશે અને મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ કાશ્મીર પાછા ફરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે સવારે ખીણ વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા સામાન્ય પ્રમાણમાં ચાલુ રહ્યા હતા. તાજી હિમવર્ષાથી ગુલમર્ગ, સોનમર્ગ અને અન્ય પ્રવાસન સ્થળો બરફના હળવા સ્તરથી ઢંકાઈ ગયા છે, જ્યારે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હિમવર્ષા અને
ઉત્તરીય પવનોને કારણે આગામી 2-3 દિવસમાં ભારતના ઉત્તર અને પશ્ચિમ વિભાગ એટલે કે ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ઠંડીનું મોજું શરૂ થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરનો ફ્લાયઓવર વિવાદમાં અને જામનગર બીજેપીમાં ચૂંટણીઓ પહેલા હોદ્દેદારોની પસંદગી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શ્રી કૃષ્ણ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક.
પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1,500 મહેમાનો માટે હોલ અને 3,000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં 7 રસ્તા અને સુભાષ બ્રિજ વચ્ચે 4.5 વર્ષથી બની રહેલો ફ્લાયઓવર થોડા સમયે વરસાદનું પાણી પડવા સહિતના મુદ્દાઓ પર વિવાદમાં આવતું રહે છે. તાજેતરમાં વધુ એક વિવાદ શરૂ થયો છે. હાલના સમયમાં કોઈપણ ખાનગી કે સરકારી બાંધકામ ચાલતું હોય ત્યારે વાયરિંગનું અને પાણીના પાઇપ વગેરેનું કામકાજ દિવાલની અંદર એટલે કે કન્સીલ્ડ કરવામાં આવતું હોય છે. આમ કરવાથી તૂટભાંગ અથવા અકસ્માતના કિસ્સા નિવારી શકાતા હોય છે, પરંતુ ચતુર જામનગર મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવરમાં પાણીની પાઇપલાઇન અને વાયરિંગ કન્સીલ્ડ રાખ્યું નથી. જેમ તેમ ચાપડા વડે બ્રિજની દિવાલો અને પિલ્લરમાં ચોંટાડી દેવામાં આવ્યું છે, જે ગમે ત્યારે તૂટી શકે અને અકસ્માત પણ સર્જી શકે છે. ગુજરાતના અન્ય તમામ શહેરોમાં ફ્લાયઓવર અને બ્રિજમાં કન્સીલ્ડ વાયરિંગ અને પાઇપલાઇન જોવા મળે છે, જ્યારે જામનગરમાં ચતુર મહાનગરપાલિકાએ આ લેટેસ્ટ ટેકનોલોજીનો આઈડિયો કેવી રીતે અપનાવ્યો છે, આ પ્રકારની મહાનગરપાલિકાની કામગીરીને કારણે કોન્ટ્રાક્ટર એજન્સીને કમ્પ્લીશન સર્ટિફિકેટ કેવી રીતે ઇસ્યુ કરી શકાશે અને જ્યાં સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ નહીં થાય ત્યાં સુધી આ ફ્લાયઓવરનું લોકાર્પણ કેવી રીતે શક્ય બનશે વગેરે પ્રશ્નો નગરજનોમાં ઉઠવા પામ્યા છે. જામનગર શહેર બીજેપીના પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની વરણી 8 મહિના અગાઉ થઈ ગઈ છે. જોકે આજની તારીખે જામનગર શહેર બીજેપીમાં સંગઠનના અન્ય હોદ્દેદારોની વરણી થઈ નથી. 2 દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે શહેર સંગઠનના અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની વરણી માટેની સત્તા પ્રમુખો પાસેથી આંચકી લેવામાં આવી છે અને હવે આ કામગીરી માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ નેતાગીરી તરીકે શહેર જિલ્લાના સંગઠનના અન્ય હોદ્દેદારોની નિમણૂક કરશે. આગામી 7મી નવેમ્બરે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના નિરીક્ષકો ઉપસ્થિત રહેશે અને જામનગર શહેર સંગઠનમાં જે નેતાઓ પદ ઈચ્છી રહ્યા હોય તે તમામ દાવેદારોને સાંભળશે. સંકલનની આ બેઠકમાં સાંસદ, રાજ્યમંત્રી, ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ, શહેર બીજેપી પ્રમુખ અને પૂર્વ મંત્રીઓ વગેરેને આમંત્રિત કરવામાં આવ્યા છે. એમ માનવામાં આવે છે કે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી હોય, શહેર સંગઠનમાં જુદા જુદા હોદ્દાઓ મેળવવા માટે આ વખતે બીજેપીમાંથી ઉમેદવારોનો રાફડો ફાટશે, જેને પરિણામે 7મી નવેમ્બરે યોજાનારી આ સંકલનની બેઠક અંગે અત્યારથી ઉત્તેજનાપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બેઠક બાદ જામનગરના કયા નેતાને સંગઠનમાં પદરૂપી લોટરી લાગશે એ આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જૂનાગઢના ગુમ સાધુ મળી આવ્યા અને નગરમાં ગુરુ નાનક જયંતિ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે.
તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. કોણ કહે છે સોના પણ વધારે તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો તો છે? મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન.
આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 3 દિવસ અગાઉ જૂનાગઢના એક સાધુની ગુમ થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાના 80 કલાક બાદ ગુમ થયેલા ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના ભવનાથ નજીકના ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે. મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. સમાચાર મળતા જ ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ, ઇન્દ્રા ભારતી બાપુ સહિતના સાધુ સંતો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતીય આશ્રમના લઘુ મહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતી 2 નવેમ્બરે વહેલી સવારના 5 પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બાપુની જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા પછી બાપુ કયા કારણથી અને કેવી રીતે ગુમ થઈ ગયા હતા તે અંગેની સ્થાનિક પોલીસ દ્વારા બાપુને પૂછપરછ કરવામાં આવશે. એમ કહેવાઈ રહ્યું છે કે હાલમાં આ સમગ્ર મામલો રહસ્યમય દેખાઈ રહ્યો હોય લોકોમાં જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. જામનગરના ગુરુદ્વારામાં શીખ સમાજ દ્વારા ગુરુ નાનક દેવની જન્મ જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. શીખ સમાજના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીની આજે 556મી જન્મજયંતિ હતી. આ જન્મજયંતિ નિમિત્તે સરકારી કચેરીઓમાં રજા જાહેર થઈ હતી. જામનગરમાં ગુરુદ્વારા ખાતે શીખ સમાજના હજારો પરિવારો એકત્ર થયા હતા. 4 દિવસ પહેલા ગુરુદ્વારામાં સહેજ પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શીખ સમાજની પરંપરા મુજબ આ સહેજ પાઠની આજે પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી. આ તકે સૌ શ્રદ્ધાળુઓએ કથા કીર્તન કર્યા હતા. સૌએ લંગરનો ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી. શીખ સમાજના આ મહત્વના પર્વ નિમિત્તે ગુરુ નાનક દેવજીનો ધર્મ સંદેશ લોકોમાં પ્રસરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈની પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુરુદ્વારા સિંઘ સભાના સેક્રેટરી મનજીત સિંઘ ઉપ્પલે આ મહોત્સવ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ ગુરુદ્વારામાં શીખ પંથના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનો પ્રકાશ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. ગુરુ નાનક દેવજીની જે સંદેશ કે કિરત કરો, નામ જપો અને વંશપો, એનો મતલબ કુદરતે તમને જે પણ આજીવિકા આપી છે એ આજીવિકાનો કર્મ ઈમાનદારીથી કરો. એ ઈમાનદારીથી કર્મ કરતા કરતા હંમેશા ઈશ્વર, એ ભગવાન, એ વાહિગુરુને યાદ કરો. એમાંથી જે આવક થાય એ જરૂરતમંદ સાથે ભાગ વેચીને ખાઓ. ગુરુ નાનક દેવજી પ્રકાશ ઉત્સવનો ઉપલક્ષ ગુરુદ્વારામાં જે સહેજ પાઠ સાહેબ રાખવામાં આવ્યા હતા તેમની સંપૂર્ણ કથા કીર્તનના દિવાન ચાલુ છે. આ ઉપરાંત ગુરુદ્વારામાં ગુરુ કા લંગર એટલે કે ભંડારાનો બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભાગના ઘણા બધા શ્રદ્ધાળુઓ એ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ગુરુ નાનક દેવજીના જન્મદિવસ ઉપર હું ફક્ત હાલાર નહીં સમગ્ર ભારતની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ગુરુ નાનક દેવજીનો સંદેશ આખા વિશ્વમાં પ્રસરે અને ભાઈચારો, શાંતિ પ્રસરે અને ભારત મહાસત્તા તરીકે ઉભરે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જોખમી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો અને પશુઓને છોડાવતી પોલીસ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી.
હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પોલીસે શહેરના એક વિસ્તારના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં એક બોલેરો વાહન જોખમી રીતે રોડ પર ચલાવવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. આ સીસીટીવી ફૂટેજ શહેરના 7 રસ્તા અને લાલ બંગલા વિસ્તારને જોડતા માર્ગના સીસીટીવી ફૂટેજ છે એમ જાહેર કરી પોલીસે એવી વિગતો પણ આપી છે કે આ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ મામલામાં વાહનના માલિકનું નામ અને આવી રીતે જોખમી વાહન ચલાવતા ચાલકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત આ વાહન ચાલક અને વાહન માલિક વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, કયા નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, કોને શું દંડ કરવામાં આવ્યો છે વગેરે કોઈ જ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ વિગતો જાહેર થઈ ન હોવાથી GTPL જામનગર ન્યૂઝ દ્વારા આજે બુધવારે બપોરે 3:45 વાગ્યે કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ કંટ્રોલ રૂમના ફરજ પરના મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે બોલેરો ચાલક વિરુદ્ધ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપી વિરુદ્ધ BNSની કલમ 281 અને MV એક્ટની કલમ 177 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બોલેરોના નંબર GJ10TY 1205 હોવાનું મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું છે. જોકે મહિલા પોલીસ કર્મચારીના જણાવ્યા પ્રમાણે ગુનો દાખલ કરવાની આ પ્રક્રિયામાં બોલેરો ચાલકના નામની અથવા આ બોલેરોના માલિકના નામની નોંધ કરવામાં આવી નથી. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી પોલીસે પશુઓ ભરેલા એક વાહનને રોકીને વાહનની તલાશી લીધી હતી. આ બોલેરો વાહનમાં 6 પશુઓ ભરવામાં આવેલા હતા. આ અંગેની વિગતો અને જરૂરી કાગળો તથા દસ્તાવેજો વાહન ચાલક પાસે હાજર ન હોવાથી જોડિયા પોલીસે આ વાહનને ડિટેન કરી લીધું હતું અને વાહનમાં ભરેલા 6 પશુઓને છોડાવીને આ પશુઓ નજીકની
ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા હતા અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા અંગેના જે કાયદાઓ છે તે કાયદા અનુસાર આ વાહનના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર બાબત અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાદરા પાટિયા સર્કલ પાસે ગઈકાલ રોજ ગૌરવભાઈ મહેન્દ્રભાઈ મહેતા નાઓએ પશુઓને ઘાતકીપૂર્ણ રીતે ખીચોખીચ ભરીને લઈ જતા 6 પશુઓની ગાડીને રોકી અને પોલીસને જાણ કરતા તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને એ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પશુઓને ગૌશાળામાં મોકલી આપવામાં આવેલ. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહારમાં આવતીકાલના મતદાન પહેલા આજે દિલ્હીમાં વોટ ચોરીનો બોમ્બ ફોડતા રાહુલ ગાંધી. આગામી 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર, ટ્વીટ પર જાહેરાત કરતા CM. કાશ્મીરના પ્રવાસન સ્થળોમાં ભારે હિમવર્ષાથી પ્રવાસીઓમાં ફેલાતી ખુશી, ગુજરાત સહિતના રાજ્યોમાં શરૂ થશે ઠંડી. જામનગરના ફ્લાયઓવરમાં પાઇપલાઇન અને વાયરિંગ બારોબાર ફિટ કરવામાં આવતા વિવાદના એંધાણ. જામનગર શહેર બીજેપીમાં પ્રમુખ સિવાયના હોદ્દેદારો માટે સેન્સ લેવાનો કાર્યક્રમ જાહેર થતાં દાવેદારોમાં ઉત્તેજના. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.